તમે કઈ ગાલો પર ખસેડીને લઈ લેવો પૈસા વિયા જાવ પૈસા તો એ મંગાવીને તમે ખસેડાવી છો, થોડુંક દૂર કરી દો એને. નહીં તો એ તૂટી જશે. એટલે સાહેબ એમાં એવું છે ખેંચે એટલે તૂટી જ જાય. નહીં તો એ તૂટી જશે. તૂટી જાય એ અમે કે એટલે જ અમે તમને કહે છે અમે નથી ઈચ્છતા કે આવું કંઈક પણ થાય. તો અમે કે તૂટી જ જવાનું છે પણ તમને નુકસાન થાય, મારે તમને નુકસાન થાય એવું અમે નથી ઈચ્છતા. પણ હવે સાહેબ નુકસાન થવાનું જ છે. થશે જ કે બોરિંગ ચાલુ થઈ ગયું એનામાં માલ ઓછો પડે બરાબર. આ ઊંડી જતી તમે ડેજિંગ કરો કે ને એટલે બધું ઊંડું થઈ જાય. પછી આ તમે આ બધાને તો વ્યક્તિને કહો કે તમારા બહાર ખસેડી લો બરાબર. અમે ડ્રેજિંગ કરતા નથી બરોબર છે, અમે એ કઈશું કરતો નથી. તમે જે કહો છો કે તમે કરો છો એ કોઈ ઇશ્યુ નથી બરોબર ને. એટલે તમે એવું નહીં કહો બરોબર છે, તમે એવાનું નહીં રાખો બરોબર. બીજું એવું છે આની માટે જે પબ્લિક હિયરિંગ હતી એ પણ થઈ ગઈ છે, એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ હતું એ પણ આવી ગયું છે બરોબર છે. તમને કોઈ એવું નથી કે તમે તમારી પ્રવૃત્તિ છે એ બંધ કરી દો કે આ તે કરી દો. તમારું જે ખાલી ઇસ્યુ છે એ ખાલી 10 કે 15 મીટરનો જ ઇસ્યુ છે. અહીંયાથી લઈને તમારે ખસેડીને દૂર કરવાનું છે. 15 મીટરમાં એવું કોઈ ફિશિંગમાં એવું નથી કે અહીંયા માછલી મળતી હોય તો 15 મીટર દૂર ન મળે. અને આનામાં નુકસાન હું એટલા માટે કહું છું, જો અમને બીજું કોઈ ઇસ્યુ નથી બરોબર છે, અમારા કોઈ ઓલા નથી. અમને એક જ વસ્તુ છે કે કોઈ પણ જો દુર્ઘટના બને બરોબર, અને કોઈ પણ નાની ફિશિંગ બોટને કંઈ થઈ જાય કે મોટી બોટને થઈ જાય, કોઈ માણસની જો જિંદગીને કંઈ હેરાન થાય બરોબર છે, તો એ અમારા માટે સૌથી